નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપો વિશે આપણે ભણ્યા હતા. ત્યારબાદ મધ્યકની વ્યાખ્યા અને મધ્યકના પ્રકાર, પછી માહિતી કેટલા પ્રકારની હોય એ આપણે જોયું હતું. ત્યારબાદ દરેક માહિતી પ્રમાણે સૂત્ર કઈ રીતના વપરાય એ પણ આપણે જોયું હતું. અવર્ગીકૃત પ્રકારની માહિતી હોય ત્યારે કયું સૂત્ર વપરાય, વર્ગીકૃત હોય તો અસતત અને સતત પ્રકારનું ફોર્મેટ કેવું, ટૂંકી રીતમાં કઈ રીતનું, અને સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 અને આપણે દાખલા નંબર 3 જોયા હતા. એટલે કે આપણે અવર્ગીકૃત પ્રકારનો એક દાખલો જોયો હતો અને બીજો આપણે વર્ગીકૃતની અંદર અસતત પ્રકારનો દાખલો જોયો હતો. આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃતની અંદર સતત પ્રકારનો દાખલો જોઈએ. તો દાખલા નંબર પહેલા જોઈએ આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર સૌપ્રથમ આપણે એની રકમ વાંચીએ તો એમાં લખેલું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટી ગુણ નીચે મુજબ આપેલ છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. હવે તમને આ ગુણ મેં સાઈડમાં લખી નાખ્યા. ગુણ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ પ્રકારની માહિતીથી કેવા પ્રકારની થઈ તો કે વર્ગીકૃતમાં સતતમાં બે ભાગ પડે, નિવારક અને અનિવારક. અહીંયા તો સૂત્ર તો સેમ જ છે. તો નિવારક કોને કહીશું? જે આ બંને સરખા હોય. જો બંને સરખા છે, જેની ઉધ્વસીમા અને અધસીમા સરખી હોય, એટલે કે બંને પદોના માથા સરખા હોય, તો આવા પ્રકારની માહિતીને નિવારક પ્રકારની માહિતી કહીશું. અને જેના માથા સરખા ન હોય એને આપણે અનિવારક પ્રકારની માહિતી કહીશું. તો હવે સિમ્પલ કશોને મેં આ એક આખી રકમ લખી નાખી છે ચોપડીમાંથી જોઈને. હવે ત્યારબાદ આપણે જોઈએ કઈ રીતના ગણીશું. તો જે એક્સાઈ છે એ એક્સાઈ શું છે તો કે મધ્ય કિંમત. કઈ રીતના શોધીશું? તો આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2. તો 0 અને 10 નો સરવાળો કેટલો થાય? તો કે 10 ભાગ્યા 2 તો આવશે 5. એવી રીતના આગળ 10 વત્તા 20 તો કેટલા થાય? 30. 30 ભાગ્યા 2 એટલે આવશે 15. એવી રીતના 20 પ્લસ 30 50 એટલે કેટલા આવશે? 25 ભાગ્યા 2 કરી નાખો. આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2, આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2, આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2. એવી રીતના દરેક પદોનું કરવાનું. હવે અહીંયા બધા પદોની વચ્ચે વર્ગ લંબાઈ 10 10 ની છે. જો તમને દેખાય આ બધાની વચ્ચેનો ગેપ કેટલો છે? 10 10. તો આપણને ખબર 5 15 20 આવું દરેકમાં નહીં થાય. આ દાખલામાં થાય છે તો આપણે સમજીને જ કરી નાખવાનું. 35 45 55 અને 65. ઘણી વખત કેવું હોય કે અહીંયા 0 થી 10, 10 થી 20, અહીંયા સુધી 10 10 નો ગેપ હોય, પણ પછીથી 30 થી 50 હોય તો 20 નો ગેપ થઈ ગયો. તો અહીંયા લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બધાની વચ્ચે વર્ગ લંબાઈ કેવી છે? સમાન. વર્ગ લંબાઈ એટલે બે પદોની વચ્ચેની કેટલી સંખ્યા છે? તો આમાં 0 થી 10 તો 10 છે, 10 થી 20 તો 10 છે. એવી રીતના હવે જેમ સિમ્પલ ઉપર આપણે ગણતા હતા, એટલે કેવા પ્રકારમાં અસતતમાં જે આપણે ગણતા હતા કે FIX નો ગુણાકાર, તો સિમ્પલ અહીંયા આપણે FIX નો ગુણાકાર કરીશું. તો 5 તારી 15, એવી રીતના 15 પંચા 75, એવી રીતના આગળ આગળ ગણતું જવાનું. 25 ગુણ્યા 12 તો કે 300. આ 300 લખી નાખીએ આપણે. બધા 16 ગુણ્યા 35 560, એવી રીતના 11 ગુણ્યા 45 495, એવી રીતના 55 ગુણ્યા 5 275, 65 ગુણ્યા 4 તો કે 260. બધા પદોનો સરવાળો કરી નાખવાનો, એને આપણે કહીશું સિગ્મા FIXI. તો સિગ્મા FIXI કેટલા? તો કે 1980. આ થયો આનો સરવાળો. હવે આ પદોનો સરવાળો કરી નાખવાનો, એટલે કે FI નો સરવાળો કરી નાખવાનો. FI ને આવૃત્તિ કહેવાય, એનો સરવાળો કરીશું તો આવશે 56. હવે સૂત્ર લગાડી દેવાનું. કોમન સૂત્ર છે આપણું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI અપોન n. હવે આપણે અહીંયા જે સરવાળો હોય 1980 ભાગ્યા n બરાબર 56. x બારની કિંમત મળી ગઈ આપણને. 1980 ભાગ્યા 56 બરાબર થાય 35.36. આ ખૂબ સરળ છે. જો તમે એક વખત શાંતિથી સમજો આખી મેથડ તો તમને દાખલા સૌથી સરળ પડતા હોય છે. હવે આમાં આપેલ માહિતી કેવા પ્રકારની હતી? આપણે કીધું એ પ્રમાણે સતત પ્રકારની, અને એમાં પણ નિવારક પ્રકારની માહિતી. હવે આપણે એક એવો દાખલો જોઈએ જેમાં આપણને માહિતી તો આપેલી છે પરંતુ એમાં સમજવાનું છે કે કઈ રીતના ગણવાનું. તો દાખલા નંબર આપણે 5 જોઈએ. દાખલા નંબર 5 ની અંદર તમને લખ્યું છે કે એક મોબાઈલ ધારકના નોંધાયેલ 70 કોલની વાતચીત સમયની માહિતી નીચે પ્રમાણે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો.
હવે આપેલ માહિતીમાં તમે ધ્યાનથી જોશો તો 4 થી ઓછા, 8 થી ઓછા, 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી આવી રીતનું લખેલું છે. તો આપણે શું કરવું પડે? આને ખુલ્લા છેડા પ્રકારની માહિતી કહેવાય, ખુલ્લા છેડાવાળી માહિતી કહેવાય. ખુલ્લા છેડાવાળી માહિતી હોય તો આપણે આ પદને આવી રીતના બનાવી શકીએ નહીં, 0 થી 10 આવું આપણે બનાવી ન શકીએ. પરંતુ મધ્યક હોય, મધ્યકની અંદર આપણે કરી શકીએ, કેમ કે આ બધાની વચ્ચે ગેપ કેવો છે? સરખો. કેટલાનો ગેપ છે? તો કે 4, બધાની વચ્ચે 4 નો ગેપ છે. હવે 4 થી ઓછા, તો 4 થી ઓછા એટલે શું થાય? 0. તો 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20. આ બધું લખી નાખ્યું આપણે કિંમતો. વર્ગો આપેલા નહોતા એટલે આપણે વર્ગો બનાવ્યા. હવે જ્યારે પણ આવે 4 થી ઓછું, એક અમુક એવા પણ દાખલા હોય જેમાં 4 થી વધુ, 8 થી વધુ, 12 થી વધુ, તો અહીંયા 0 થી 4 નહીં કરવાનું, 4 થી વધુ કર્યું તો 4 થી વધુ, અહીંયા 8 થી વધુ તો 4 થી 8, 8 થી 12 એવી રીતના વધુ કરવાનું. બરાબર. અહીંયા કોલની સંખ્યામાં પણ તમે ધ્યાનથી જોશો તો તમને આવું લખેલું છે 20, ત્યારબાદ 42, ત્યારબાદ 57, ત્યારબાદ 65 અને ત્યારબાદ 70. હવે આવૃત્તિ હોય ને, આવૃત્તિ એ ક્યારે વધતી દિશામાં હોય, કા વધતી હોય કા ઘટતી હોય, કા એક ધારું હોય, આવી રીતના કોન્સ્ટન્ટ ક્યારેય નહીં હોય, વધતી જ હોય કા હાવ ઘટતી હોય, આ પ્રકારની માહિતી ક્યારેય ન હોય. આવૃત્તિની કિંમત હંમેશા વધતી કે ઘટતી ન હોય, બંનેની વચ્ચે હોય. દાખલા તરીકે બંનેની વચ્ચે એટલે સમજીએ આપણે. દાખલા તરીકે આમાં આવૃત્તિ કેવી આપેલી? 3, 5, 12, 16 વધી અહીંયા સુધી, પછી ઘટે છે 11, 5, 4. પરંતુ અહીંયા આવૃત્તિ તમે ધ્યાનથી જોશો તો તમને આ આવૃત્તિ નથી, આ કોલની સંખ્યા આપેલી છે. આપણે આને આવૃત્તિ સમજી શકાય નહીં. 20, 42, 57, 65, 70 આપેલા છે, બધી વધે છે, આવી ન ચાલે. ઉપરના દાખલામાં જોવું તો જુઓ 4, 10, 15, પછી ઘટી 8, 5, 3. તો આ પ્રકારની આવૃત્તિ હોય, ત્યારે આવા પ્રકારની આવૃત્તિ હોય નહીં. એટલે જ્યારે થી ઓછા પ્રકારનું અહીં કીધેલું ત્યારે શું કરવાનું? પહેલી સંખ્યા બેઠી લખી નાખવાની, 20 ના 20. પછી આ જે સંખ્યામાંથી બાદ કરવાનું, 20 માંથી 42 જાય તો કેટલા વધે? તો કે 22. પછી કે 57 માંથી 42 જાય તો કે 15. પછી 65 માંથી 57 જાય તો કે 8. પછી 70 માંથી 65 જાય તો 5. બસ આવી રીતનું કરવાનું. હવે છેલ્લે એ ચેક કરવાનું કે આનો સરવાળો કેટલો થઈ જવો જોઈએ? 70 થઈ જાય તો 70 થઈ ગયો. આવું ક્યારે કરવાનું? આ ખુલ્લા છેડા પ્રકારની માહિતી આપેલી હોય અને કાં તો માહિતી વધતી દિશામાં હોય કાં તો ઘટતી દિશામાં હોય. સિમ્પલ લોજિક યાદ રાખવાનું, ઓછું હોય તો હંમેશા વધતું હોય, વધુ હોય તો ઘટતું હોય. આ મુદ્દી માહિતી આપી હોય, 70 આપ્યા, 65 આપ્યા હોય, 57 આપ્યા હોય, 42 આપ્યા, 20 આપ્યા, એવી રીતના આપેલા હોય. બસ આપણે ખાલી સેટ કરવાનું માહિતીને. આવું પ્રકારની માહિતી ત્યારે સેટ કરવી પડે, બાકી તો મધ્યક જેમ શોધીએ છીએ એમ જ શોધવાનો છે. ત્યારબાદ આપણે ગણતરી કરીએ. હવે એક્સઆઈ કઈ રીતના શોધીશું? તો કે આ વર્ગો જે રીતના આપણે નીચેના દાખલામાં શોધ્યા એવી જ રીતના એક્સઆઈ શોધો. એટલે બંને પદોનો સરવાળો ભાગ્યા 2 એટલે 4 પ્લસ 0 એટલે કેટલા થાય? 4. 4 ભાગ્યા 2 એટલે 2 ના 2. બધાની વચ્ચે 4 નો ગેપ છે, 4 વત્તા 8 તો કેટલા થાય? 12. 12 ભાગ્યા 2 એટલે 6. બધાની વચ્ચે 4 નો ગેપ છે, અહીંયા આવશે 10, એની પછી આવશે 14 અને પછી આવશે 18. હવે કોનો ગુણાકાર? તો કે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર. ભૂલથી આનો નાનો ન થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. આ બંને પદોનો ગુણાકાર કરવાનો છે. 20 ગુણ્યા 2 એટલે 40, 22 ગુણ્યા 6 132, એ રીતના 15 ગુણ્યા 10 એટલે 150, 14 ગુણ્યા 8, 14 ગુણ્યા 8 કરીશું તો કેટલા આવશે? 112. એવી રીતના 18 ગુણ્યા 5 તો કે 90. હવે આના સરવાળાને કહીશું સિગ્મા એફઆઈ એક્સઆઈ. હવે આનો સરવાળો કરી નાખીએ આપણે. તો આનો સરવાળો કેટલો આવશે? તો કે 524. હવે સિમ્પલ સૂત્ર લગાડી દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. આમાં કિંમત મૂકવાની છે તમારે 524 ભાગ્યા 70. તો આની કુલ કિંમત કેટલી આવશે? 7.48. આ જવાબ આવી ગયો. ખાલી આમાં સમજવાનું શું? જ્યારે આવી 4 થી ઓછું, 8 થી ઓછું, આ રીતના એવું જરૂરી નથી કે 4 જ હોય, કોઈ પણ 10 થી ઓછું હોય, 20 થી ઓછું હોય, ટૂંકમાં ઓછું હોય તો આ બધી જે આવૃત્તિની કિંમત, કોલની જે સંખ્યા તો બીજી કોઈ પણ પદ આપેલું એની અહીંયા વધતી દિશામાં હોય, વધુ કીધું હોય ત્યારે ઘટતી દિશામાં હોય, આનું ઉલટું હોય, ઓપોઝિટ. તો શું કરવાનું? બાદ બાકી કરવાનું. પહેલી સંખ્યા બેઠી લખવાની, મોટીમાંથી નાની, મોટીમાંથી નાની, મોટીમાંથી નાની બાદ કરતું જવાનું. આટલું યાદ રાખવાનું એટલે ક્યારેય ભૂલ પડે નહીં. હવે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 7. એમાં રકમ આપી છે કે એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિતરણ નીચે પ્રમાણે છે. માંગનો મધ્યક શોધો.
5 થી 14, 15 થી 24, 25 થી 34 આવી રીતે અલગ અલગ રકમો આપેલા, બધા વર્ગો આપેલા છે. હવે આ માહિતી થઈ આપણને ખબર જ છે કે સતતની અંદર, વર્ગીકૃતની અંદર સતત પ્રકારની માહિતી અને સતતમાં અનિવારક પ્રકારની. કેમ અનિવારકમાં? અહીંયા 14 થી 15 આમ આપેલું છે, અહીંયા બંને સરખા આપેલા નથી. માથા સરખા હોય તો નિવારક પ્રકારની બને, માથા સરખા ન હોય તો અનિવારક પ્રકારની બને. આપણે અગાઉ જોયું એ પ્રમાણે. જેવી રીતના આ દાખલાની અંદર જો 150, અહીંયા 155, 155 છે, પરંતુ અહીંયા જો 24, 25, 34, 35 આમ આવે છે, બંને સરખા આવતા નથી. તો આને કહીશું આપણે સિમ્પલ ભાષામાં અનિવારક, આને કહીશું નિવારક. જેના માથા સરખા હોય એને નિવારક કહેવાય. ત્યારબાદ દિવસોની સંખ્યા આપેલી છે એ અહીંયા લખી નાખી છે. હવે સિમ્પલ એક્સરસાઇઝ જેવી રીતના મેં કીધું એ પ્રમાણે બંને પદોનો સરવાળો ભાગ્યા 2. તો બંને પદોનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 + 14 એટલે કેટલા થાય? તો કે 19. 19 ભાગ્યા 2 એટલે 9.5. એવી રીતના બધા પદોનો સરવાળો ભાગ્યા 2 તો 19.5, 29.5. આ બધા વર્ગોની વચ્ચે વર્ગ લંબાઈ સમાન નથી માટે એવું થાય છે. અહીંયા આવશે 42. ત્યારબાદ આવશે 50 + 64 ભાગ્યા 2 એટલે કે 57. ત્યારબાદ 65 + 79 ભાગ્યા 2 72. હવે બંને પદોનો ગુણાકાર 9.5 ગુણ્યા 4 એટલે દરેક પદનો ગુણાકાર કરતું જવાનું. 38 એટલે 17 ગુણ્યા 19.5 એટલે 331.5. એવી રીતના આગળ 560.5 એટલે 22 ગુણ્યા 42 924. એવી રીતના 18 ગુણ્યા 57 10, 26. એવી રીતના 72 ગુણ્યા 10 એટલે 720. આ બધા પદોનો સરવાળો, આનો સરવાળો થશે 3600. હવે સિમ્પલ છે, સૂત્ર લગાડી દેવાનું. આ બધાનો સરવાળો અહીંયા આવશે 90. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો કે 3600 ભાગ્યા 90 બરાબર આવશે x² બરાબર 40. હવે તમને માહિતી ઓળખતા આવડી જ ગઈ હશે કે આ કેવા પ્રકારની માહિતી છે. આ અનિવારક પ્રકારની માહિતી છે અને આ એરિયા નિવારક પ્રકારની માહિતી, જેમાં માથા સરખા, અધો અને ઉધો સીમા સરખી હોય એને આપણે નિવારક પ્રકારની માહિતી કહીશું. હવે ત્યારબાદ જોઈએ આપણે ટૂંકી રીતનો એક દાખલો. હવે ટૂંકી રીતના દાખલામાં મેં તમને અગાઉ સૂત્ર બતાવ્યા હતા અને સૂત્ર તમને મેં કીધું હતું પણ ખરા કે કઈ રીતનું સૂત્ર હોય એમાં અને પદ કઈ રીતના બને એ આપણે જોયું. હવે આપણે એનો પ્રેક્ટિકલ દાખલો જોઈએ. અત્યાર સુધી આપણે આવા સાદા દાખલા જોઈએ, x બરાબર સિગ્મા fi/xi upon n. હવે આપણે આ રીતનો એક દાખલો જોઈએ જેમાં કિંમતો મોટી આપેલી હોય. કિંમતો મોટી આપેલી ત્યારે તમે આ દાખલાને પણ fi/xi ની રીતે ગણી શકો અને દાખલાનો જવાબ લાવી શકો. પરંતુ આ રીત વધારે શા માટે યુઝ થાય? કેમ કે જ્યારે કિંમતો ખૂબ મોટી હોય ત્યારે આ પદ્ધતિ સૌથી અસરકારક નીવડે. હવે આપણે f લખી નાખીએ આનો. તો દાખલાની રકમ પ્રમાણે આપણને અહીંયા f આપેલો જ છે. દાખલા નંબર હું લઉં છું સેક્શન E નો 4થા નંબરનો દાખલો. એ ઊંચાઈ આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થીઓની સંખ્યા 1 by 1 લઈ લઉં છું. 8, 10, 20, 17, 15, 4 અને 1. એનો સરવાળો આપણે કરી નાખીએ. એનો સરવાળો આવશે 75. ઓલી ઉપરની રીતમાં પણ આપણે એક્સરસાઇઝ શોધતા હતા એમ પણ અહીંયા પણ આપણે એક્સરસાઇઝ શોધી નાખવાનું. તો આપણે એક્સરસાઇઝ શોધી, આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2 તો 150 + 155 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 152.5. એવી રીતના 155 + 160 ભાગ્યા 2 એટલે 157.5. હવે થોડીક એક નજર કરો તો બધા પદોની વચ્ચે ગેપ કેવો છે? સરખો છે. બધા પદોની વચ્ચે 5-5નો જ ગેપ છે. તો આપણે શું કરીશું? અહીંયા આવશે 162.5, એવી રીતના 167.5, એવી રીતના આગળ ગણતું જવાનું. 172.5. પણ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. 177.5, એવી રીતના 182.5. હવે આ તો બહુ મોટી કિંમત થઈ. તો હવે આપણે શું કરીશું? આ બંને પદોનો ગુણાકાર કરીને પણ આપણે fi/xi કરીને આ દાખલો ગણી શકીએ. પરંતુ મેં કીધું એ પ્રમાણે આપણે શું કરવા કરે, તમને ડી વાળી જે FIDI વાળી રીત છે એ તમને વધારે ખબર પડે. આ FIDI ને બદલે ખાલી FD લખો તો ચાલે. તો અહીં આપણે લખીશું D બરાબર x
માઇનસ એ એટલે અઝ્યુમ કરેલી વેલ્યુ. શેમાંથી અઝ્યુમ કરવાની? તો એક્સમાંથી વેલ્યુ અઝ્યુમ કરવાની. કોઈ પણ લઈ શકાય, પરંતુ જ્યારે એકી સંખ્યામાં પદો આપેલા હોય, એકી સંખ્યા એટલે કોને કહીશું? 3 ને 3 6 ને 1 7. આમાં કેટલી સંખ્યા છે? તો કે 7 સંખ્યા છે. તો હંમેશા સેન્ટરમાં ધારી લેવાનો એને. આ યાદ રાખવાનું. માનો કે બેકી સંખ્યા છે તો કોને સેન્ટર કરો? તો કોઈ પણ ઉપર નીચે પદ ધારી શકાય, પરંતુ જ્યારે એકી સંખ્યામાં પદ હોય ત્યારે વચલું પદ ધારી લો તો જવાબમાં વધારે સરળતા રહે. બીજો કોઈ મતલબ નથી. આમાંથી તમે ઉપરથી પદ ધારી લો તો પણ દાખલાનો જવાબ આવે જ, પરંતુ આપણે એવી સંખ્યા ધારવાની કે જે સેન્ટરમાં હોય. હવે એકી સંખ્યા હશે ત્યારે સેન્ટરમાં આવશે. અહીંયા બેકી સંખ્યા હશે એટલે કે અહીંયા 7ના બદલે 6 સંખ્યા આપેલી હોય તો બેકી વચ્ચે સેન્ટર આવે નહીં. કાં 2 લેત, કાં 3 લેત, કાં 4 લેત, એમાંથી કોઈ પણ એક આવે. હવે આપણે એક્સ એટલે આ જે રકમ આપી અને એ એટલે અઝ્યુમ કરેલી. હવે આપણે હું લખી નાખું છું 167.5. હવે મારે એક્સમાંથી બધી રકમ 167.5 બાદ કરવાનું એટલે 152.5 માઇનસ 167.5. હવે આ મારે આવી રીતના વાત કરતું જવાનું એટલે કેટલો આવે? 152.5 માઇનસ 167.5 એટલે કે -15 જવાબ આવે. તો -15 કરું તો એ 15 કેવો અંક છે? એ 5 વડે ભાગી શકાય. તો આપણે શું કરીશું? એક સંખ્યા એવી ધારી લઈએ કે જેનાથી ભાગી શકાય. તો હું અહીંયા સી લઈ લઉં છું અને સી બરાબર 5 લખી દઉં છું. સી બરાબર 5. હવે અહીંયા એવી રીતના કોઈ પણ માનો કે 0 વાળી સંખ્યા હોત તો 10 લે, એ આપણી રીતના ધારવાની કિંમત. અને ઇવન અહીંયા બધાની વચ્ચે 5 ગેપ છે એટલે ટૂંકમાં જે સંખ્યા ભાગી શકે તેવું જરૂરી નથી. 5, 10, 15 જે સંખ્યા લેવી હોય, ધારી શકાતી હોય એવી સંખ્યા ધારી લેવાની. હવે શું કરીશું? 152.5 માઇનસ 167.5 એટલે 15 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? -3. હવે બધાની વચ્ચે ગેપ સરખો છે એટલે આપણને ખબર પડી જાય 2, -1, 0, 1, 2 અને 3. આવું કઈ રીતના કે આ બધાની વચ્ચે સરખો ગેપ છે એટલે આવું થાય. ઘણી વખત આ બધાની વચ્ચે ગેપ સરખો ના હોય તો આવી રીતના જવાબ આવે નહીં. હવે પરીક્ષામાં આ એફઆઈડીઆઈની રીતથી ઘણા લખતા હોય, પરંતુ ગણવાનું હવે આટલી ગણતરી કરી નાખે, પરંતુ બાજુમાં એફઆઈએક્સઆઈનું ખાનું બનાવી નાખે અને ગુણાકાર આનો કરે અને પછી સૂત્ર પાછું આ વાપરે એટલે જવાબ મળતો હોતો નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે કોનો ગુણાકાર થશે? જુઓ, એફઆઈડીઆઈ લખ્યું છે એટલે એફઆઈ તો છે અને ડી આયા ડી એફઆઈડીઆઈ તો 8 તરી 24 તો એ ગુણાકાર કરતું એટલે માઇનસ છે એટલે માઇનસ લખીશું આપણે. 24 10 દુ 20 ના 20 એકા 20 એના ગણિત કરતું જવાનું. 15 એકા 15, 4 દુ 8 અને 3 એકા 3. હવે આનો સરવાળો કરવાનો અને આનો સરવાળો કરવાનો. આ બધાનો સરવાળો કરીને કિંમત લખી નાખવાની તો જવાબ આવે -38. એફઆઈડીઆઈ નો જવાબ આવ્યો -38. હવે જેવી રીતના આપણે ગણીએ છીએ એવી રીતની ગણતરી કરતું જવાનું છે. એ બરાબર આપણે દાખલામાં જોઈએ કેટલો લીધો આપણે. એ બરાબર આપણે દાખલામાં કેટલા લીધા? 167.5. તો 167.5 લખી નાખવાના. હવે એફઆઈડીઆઈ કેટલા છે? -38. હવે પ્લસ નો કરીએ, આપણે શું કરીએ? પ્લસ માઇનસ માઇનસ. તો માઇનસ સીધા 38 લખી નાખું છું ભાગ્યા n બરાબર 75 અને ગુણ્યા સી ની રકમ કેટલી આપેલી છે આપણે દાખલામાં? આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે. સી ની રકમ આપી છે આપણે લીધી 5. હવે હું કરું છું? ગણિત કરીએ આપણે. તો 167.5 ના 5 માઇનસના માઇનસ. હું 38 ગુણ્યા 5 કરી નાખું તો કેટલા જવાબ આવે? 38 ગુણ્યા 5 કરે તો કેટલા આવશે? તો કે 190 ભાગ્યા 75. હવે મેં ભાગાકાર કર્યો. બાજુમાં ગણતરી કરી આપણે. 167.5 માઇનસ 190 ભાગ્યા 75 એટલે કેટલા? 2.53. આ થઈ ગયો એક્સ બારનો જવાબ. એક્સ બાર બરાબર કેટલા આવશે? તો કે 164.97. હવે આ એકદમ સરળ રીત છે. હવે જેવી રીતના આ દાખલાનો જવાબ 164.97 એ મેં કઈ રીતથી ગણ્યો? એફઆઈડીઆઈ ની રીતથી. હવે આ જ દાખલાને તમે આ રીતથી દાખલો ગણો તો પણ દાખલાનો જવાબ સેમ જ આવે. પરંતુ જ્યારે મેં કીધું પ્રમાણે પદ મોટા હોય ત્યારે આપણે કઈ રીતથી ગણીશું? એફઆઈડીઆઈ ની રીતથી. આ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કેમ કે અમુક દાખલા મોટા હોય જ્યારે અહીંયા સંખ્યા મોટી આપેલી, આ 150 જ છે, પણ માનો કે 1000 થી 2000, 2000 થી 3000 આવા આપ્યા હોત ત્યારે પણ આ રીત જ યુઝ કરવાની. એટલે આ રીત પણ આપણને આવડવી જરૂરી છે. તેમ છતાં અમુક વખત પરીક્ષામાં ન ખબર પડે તો આનું ફરીથી એક વખત આનું રિવિઝન તમે કરી લો તો તમને પરીક્ષા ટાઈમ ઉપર તમને વધારે મદદ થતી હોય છે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.